હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો ને હું પણ મજામાં જ છું. તો નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને આજે તો સવારમાં મારી આસ્થા ઓટલા પરથી પડી ગઈ. તો મેં એમની તિક્ષાને તૈયાર કરતી હતી, જાડું એમની રીતે તૈયાર થતા હતા નોકરી પર જવા માટે, અને આસ્થા બાર દાદી જોડે રમતી હતી. તો દાદી એટલું બધું ધ્યાન નહીં આપ્યું અને આસ્થા મારી સવારમાં પડી ગઈ. તો એને માથામાં વાગ્યું છે, તો છેક ઉપરથી પડી એટલે વાગ્યું હશે થોડું ઘણું, તો વધારે નહીં વાગ્યું, કેમ કે એને જાડી એવી ટોપી પણ પહેરી હતી અને જેકેટ પણ જાડું પહેર્યું હતું, એટલે એટલું બધું ના વાગ્યું હોય. તો એટલી રડતી હતી ને કે નીચે પગ જ નથી મૂકવા માંગતી. તો એને બીક લાગી ગઈ છે કે પડી જઈશ એવું. તો રડતા ઊંઘી ગયા આજે, તો વહેલી ઊંઘી ગયા આજે. 9:45 જેવા થયા છે. મિતિક્ષા હવે બહાર બેઠી છે, એટલે ગાડી આવશે એટલે મિતિક્ષા પણ જતી રહેશે. તો આજે સવારમાં કામમાં મારી છોકરીને વાગી ગયું. બાકી તો મેં આમ બપોરે એવું તો એને નહીં પડવા દેતી, મારી જોડે હોય ને તો મેં ધ્યાન રાખું છું. પણ આ તો મિતિક્ષાને ધ્યાન આપવા જવું તો આસ્થા રહી જાય છે, એવું થાય છે. તો આજે કોઈની ભૂલ નહીં, પણ હવે છોકરું રમતા પડી ગયો અને વધારે નહીં વાગ્યું એટલે સારું છે. માતાજીની કૃપા છે કે વધારે નથી વાગ્યું. તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. હું પણ ઘરનું કામ ચાલુ કરું. જમવાનું તો મમ્મી બનાવે છે, પણ મારે કચરા બધું કરવાનું છે અને કપડાં ધોયા છે તે સુકવવાના છે. તો ચાલો કન્ટિન્યુ રહેજો વિડીયોના એન્ડ સુધી. અને મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને લાઈક શેર પણ કરી દેજો વિડીયો ગમે તો ચાલો કન્ટિન્યુ રહો વિડીયોમાં. તો ગાઈસ, બપોરનો ટાઈમ થઈ ગયો છે. આસ્થા મારી જાગી ગઈ છે અને એને નવડાવીને પપ્પા જોડે પાછળ રમવા મૂકી છે. પપ્પા ખાય છે એટલે આસ્થા પપ્પા જોડે રમ્યા કરે છે. તો હું પણ ખાઈ લઉં. તો આજે બનાવ્યું છે જુવારના રોટલા અને કારેલાનું શાક, અને સવારમાં ટિફિનમાં બનાવ્યું હતું ખીચડી. તો આસ્થાને ખીચડી આપી આવી છે એટલે પપ્પા જોડે રમતી જઈને ખાઈ લેશે. તો ચાલો હું પણ જમી લઉં ને પછી મળીએ આપણે થોડી વારમાં. દાદા સૂઈ ગયા આવતી રહે ચા. ધીમે ધીમે ઉતર, પછી પડી જવાય ને. કોણ છે? આસ્થા ત્યાં સામે જીજા કામ કરે છે, તેમને જોવે છે. જો બોલાવ દાદા, બોલાવ. હાલો, આ તો ક્યાં છે? ક્યાં ગઈ? આસ્થા ક્યાં ગઈ? ક્યાં છે? આસ્થા એની કાકી જોડે ગઈ છે, તો હું આવી છું વાડામાં. તો ગઈકાલનું થોડું કામ બાકી રહી ગયું હતું, તો તે હું કરી દઉં. તો માટી ચડાવવાની છે, તો માટી ચડાવી દઉં. તો ચાલો બન્યા રહેજો વિડીયોમાં.
તો ગાઈસ આજે આટલું જ કરું છું અને પેલી સાઈડ બાકી છે જો નારિયેલીની પેલી બાજુ. તો આજે આટલું જ કર્યું છે. તો હવે હું જાઉં. આસ્તા પણ કાકીને ત્યાંથી બૂમ પાડ્યા કરે છે તો પછી કરીશ, કાં તો આવતીકાલે કરી દઈશ. ચાલો હવે આસ્તા શું કરે છે તમને બતાવું. તેની કાકી પણ કામ જ કરે છે. શું કામ કરે છે? થેન્ક યુ ગાઈસ. આજે દીક્ષાએ ચા બનાવી આપી છે, એટલે કે ઉકાળો બનાવી આપ્યો છે. જો તો એને ઉકાળો બનાવતા મેં શીખવાડી દીધું છે અને દૂધવાળી હજુ નહીં આવડતી એને, તો મસ્ત એવો ઉકાળો બનાવ્યો છે. ગઈકાલે ચા જાડુએ બનાવી હતી. જાડુએ પણ પહેલી વાર જ બનાવી હતી, પણ સારી બનાવી હતી, એટલી બધી ખરાબ પણ નથી બનાવી. તો દીક્ષાએ પણ સરસ ઉકાળો બનાવ્યો છે આજે. જો રમે છે બંને બેનો બારવાડામાં. સાંજના 6:30 થયા છે. મમ્મી હમણાં જ આવ્યા છે કપાસ વણી, તો મમ્મીને હું શાક કાપી આપું છું. તો એક શાક બનાવવાનું છે ગલકાનું, એકલા ગલકાનું શાક. તો ગલકાનું શાક જાડું નહીં ખાતા, એટલે એમના માટે તુવેર દાણા બનાવવાના છે. તો પહેલાં હું પણ નથી ખાતી ગલકાનું શાક, પણ એકવાર જ્યારે મેં બનાવ્યું ને એકદમ મસ્ત પાણી નાખ્યા વગર, તો એટલું મસ્ત શાક બન્યું હતું ને, ત્યારથી હું ખાઉં છું. તો એકદમ ઢાંક્યા વગર એકદમ એના પાણીથી ચડવા દેવાનું, તો મસ્ત લાગે છે. એટલે કોઈ પણ વસ્તુ છે ને એકવાર આપણે ટ્રાય કરીએ ને તો પછી ભાવે. તો હું પણ આટલા વર્ષથી નથી ખાતી, પણ આ વર્ષે મેં બનાવ્યું ને તો પછી આ વર્ષથી હું ખાઉં છું. અને સવારનું માથું ઓળ્યું છે તેવું છે, તો આસ્તા જોડે ટાઈમ જ નહીં મળ્યો. અને મારે બીજા વાડામાં જવાનું હતું રીંગણ જોવા, તો ત્યાં પણ નથી જવાયું, કારણ કે આસ્તાએ મને જવા જ નહીં દીધી. અત્યારે હવે સાંજ પડી ગઈ એટલે અત્યારે નહીં જતી. મમ્મીને થોડી હેલ્પ કરવી એટલે મમ્મી જલ્દી જમવાનું બનાવી દે. અમારે તો ચાલી જાય, રાતે 8-9 વાગે મળે ને તો એ ચાલે, કેમ કે અમે મોડા ઊંઘી છે. પણ અમારે ત્યાં દાદી છે ને, તો એમને જલ્દી જમવાનું જોઈએ છે, એટલા માટે. ઝાડુનું કામ ચાલુ થઈ ગયું છે. જો UPI या वॉलेट से इंस्टेंट विड्रॉ डाउनलोड विंजो फ्रॉम winzogames.com। इस खेल में वित्तीय जोखिम या आदत कर सकती है, जिम्मेदारी से खेलें। એને તો અહીંયા જ ઊભી રહ્યા દે બેટા. રાતના 7:45 થયા છે અને આસ્તાને મેં અહીંયા સુવડાવી છે આગળના રૂમમાં. તો ચાલો હવે લાઈટ બંધ કરી દઉં ને જમવાનું બાકી છે તો જમવા જઈએ. ખાવાનું ખાઈ લઈએ. જાઓ તો મમ્મી જમવા બેઠા, પિક્ચર દેખે બાપ બેટી બંને. તો મેં આવું માથું ઓળી દીધું છે. જો તો આખો દિવસ પોની કરીને વાળ બહુ દુખાતા હતા, એટલે આવું ઢીલું બાંધી દીધું. દોષિત દેખાવું લાગે જાણવું. તો પિક્ચર દેખી લે પછી ખાઈએ. અમે જાડું ઉઠવાનું નામ નહીં લેતા, તો આસ્તા છે ત્યાં જ જતી રહું પાછી. મમ્મી પપ્પા પાછળ ઓટલા પર જમવા બેઠા છે. એમનું હવે પિક્ચર એન્ડ થવા જ આવ્યું છે, પછી જમી લઈએ સાથે સાથે.